તો સુરતમાં વૈશ્વિક યુદ્ધની માઠી અસર હવે પરપ્રાંતીય શ્રમિકો પર જોવા મળી રહી છે। ગેસ સિલિન્ડરની ભારે અછત અને વધતા ભાવના કારણે રસોડું ચલાવવું મુશ્કેલ બનતા આશરે 70% શ્રમિક પરિવારોએ પોતાના વતન પરત ફરવાનું શરૂ કર્યું। આ સ્થિતિના પગલે ઉધના રેલવે સ્ટેશન પર શ્રમિકોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। રોજગારી અને મોંઘવારી વચ્ચે પીસાતા શ્રમિકોના મોટા પલાયનથી સુરતના ઉદ્યોગોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। પરપ્રાંતિયો પણ હવે પરેશાન થયા છે, તેમનામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, શું વિગત મળી રહી છે? બિલકુલ જે રીતના યુદ્ધની સ્થિતિ હવે પરપ્રાંતિયો પર જોવા મળી રહી છે, કારણ કે જે રીતના રસોડું ચલાવવું તેમને ખૂબ જ મુશ્કેલ પડ્યું છે, કારણ કે ગેસ સિલિન્ડર પૂરો થઈ ગયો છે અને તે મળી નથી રહ્યો। તેના કારણે હવે પરપ્રાંતિયો સુરત છોડીને તેમના વતન જે છે તે પરત ફરી રહ્યા છે અને ઉધના રેલવે સ્ટેશન ખાતે તો પરપ્રાંતિયો વતન પરત ફરી રહ્યા છે। જે રીતે યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તી છે અને ગેસની અછત સર્જાઈ છે તેને જોતા આશરે 70% શ્રમિક પરિવારોએ પોતાના વતન પરત ફરવાનું શરૂ કર્યું છે। આ સ્થિતિના પગલે ઉધના રેલવે સ્ટેશન પર શ્રમિકોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વધુ વિગતો માટે ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ જણાવો। બિલકુલ જે રીતના યુદ્ધની સ્થિતિને લઈને જે પરપ્રાંતિયો પોતાના વતન જે છે તે જઈ રહ્યા છે અને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી હતી ત્યારે મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે, બીજી તરફ ગેસ નથી મળી રહ્યો અને ગેસ ન મળવાના કારણે રસોડું ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, જેના કારણે હવે પોતાના માત્ર વતન જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં 70%થી વધુ મુસાફરો જે છે તે ઉધના રેલવે સ્ટેશન ખાતે જોવા મળ્યા હતા અને કીડિયારું જે છે તે ઉભરાયું હતું અને ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન ખાતેની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં પોતાના માત્ર વતન જવા માટે ટ્રેન મારફતે રવાના થઈ રહ્યા છે, કારણ કે જે ગેસ ન મળવાના કારણે જે મુશ્કેલીનો સામનો જે છે તે હવે નાના વેપારીથી લઈને પરપ્રાંતિયો પણ કરી રહ્યા છે અને ખૂબ જ હાલાકી જે છે તે પડી રહી છે। ખાસ કરીને નાના વેપારીઓ પણ જે છે તે હવે પોતાનો ધંધો જે છે તે બંધ કરી રહ્યા છે, કારણ કે કોમર્શિયલ ગેસ ન મળવાના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે પરપ્રાંતિયો હવે તાપ્તી ગંગા, યુપી, બિહાર સહિત જે અલગ અલગ તેમના વતન જે છે તે જતા નજરે પડી રહ્યા છે। જી આભાર સાહિસ માહિતી આપવા માટે।